કૌટુંબિક ઝઘડામાં મામાએ 13 વર્ષના ભાણેજની હત્યા કરી. ગોંડલના કેસવાળા વાસાવડ રોડ પર આ લોહિયાણ ઘટના બની. મોટા દડવા ગામના અજય સોલંકી અને તેની પત્ની ક્રિષ્ના વચ્ચેના ઝઘડા બાદ સમાધાન મુદ્દે વિવાદ ચાલતો હતો. મામાએ બાઇક પર પીછો કર્યો હતો અને ભાણેજનું ઢીમ ઢાળી દીધું. હુમલાખોર અરવિંદભાઈએ વેવાઈ ભનાભાઈ પર મોટો પથ્થર ફેંક્યો હતો, જે પાછળ બેઠેલા 13 વર્ષના પુત્ર નરેન્દ્રને માથામાં વાગ્યો. પથ્થર વાગતા લોહીલુહાણ થયેલા માસૂમ નરેન્દ્રને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર મળે તે પહેલા જ માસૂમનું મોત થયું હતું. આટકોટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. गए तारीख 8/6/2026 रोज दोपहर को फरियादी बानाभाई करशनभाई सोलंकी रहे मोटा दड़वा गाम गोंडल तालुका पत्नी અને દીકરો નરેન્દ્ર ઉંમર 13 વર્ષ સાથે કેશવાલા ગામ गोंडल તાલુકાની ભૂપતભાઈ ભાગુભાઈ વાઘેલાના દીકરા સગાઈ માટે ગયેલ હોય. बातचीत के बाद फरियादी बानाभाई उनका पत्नी અને દીકરો ત્રણેય મોટરસાઇકલમાં મોટા દડવા ગામ માટે નીકળી ગયેલ હોય. ત્યારે વારાવડ મેઘપર रोड ऊपर पहुंचे तब आरोपी अरविंदभाई अर्जनभाई मातासुरिया रहे बाबरा जिला अमरेली वालो પોતાના મોટરસાઇકલ લઈ પાછળ આવી અને મોટરસાઇકલ રોડ ઉપર આડું રાખી અને ફરિયાદીના રસ્તો રોકી. ફરિયાદી નીકળવા જતા આરોપીએ ફરિયાદીના દીકરાને માથા પર મારી નાખવાના ઈરાદેથી જોરથી પથ્થરનો ઘા મારી દઈ માતાના ગંભીર ઈજા કરી અને ફરિયાદીના દીકરા નરેન્દ્રનું મોત નિપજાવેલ છે. આ બનાવ અંગે આટકોટ પોલીસ સ્ટેશન ખાતે મર્ડર કા ગુના રજીસ્ટર કરી અને આ કામેના ફરિયાદીને 4 આરોપીઓના નામ આપેલ હોય, જે તમામ આરોપીઓને પોલીસ હ્યુમન અને ટેકનિકલ રિસોર્સિસ ઉપયોગ કરે आरोपीનો શોધખોળ કરી. बनाव का पूछताछ करने पर एक आरोपी अरविंदभाई अर्जनभाई मातासुरिया ने पुलिस ने अटक करवामा आवेल छे અને अन्य आरोपी का पूछताछ अभी चालू है.